પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. ચેપ્ટર ચોથું, ભારત સાંસ્કૃતિક વારસો, જેમાં અગાઉના વિડીયો તાસમાં આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યના પ્રશ્નો વિશેની ચર્ચા કરી અને એને સમજ્યા. હવે આજના વિડીયો તાસમાં પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 6, ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. અથવા એવી રીતે પણ પ્રશ્ન આવી શકે કે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. વર્ણન કરો. પ્રાચીન ભારતીય સાહિત્યમાં ગુપ્ત યુગ, જે સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય છે, એ આપણે સાબિત કરીએ. ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાય છે. ખૂબ જ સમૃદ્ધ સાહિત્ય ગુપ્ત યુગમાં સર્જન થયું સંસ્કૃત કાવ્યો અને નાટકોનું, જેમાં મહત્વના સર્જકો એ સમયના ગુપ્ત યુગના તો મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ, માઘ જેવા મહાન સાહિત્યકારો થઈ ગયા, જેમણે સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સમૃદ્ધ વારસો આપ્યો છે. આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે અને અમુક સંસ્કૃત સર્જકો અને એમની કૃતિઓ વિશ્વ પ્રસિદ્ધ છે. એ સૌમાં મહાકવિ કાલિદાસને તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીના કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. કાલિદાસ એટલે વિશ્વ પ્રસિદ્ધ નામ છે. તો કાલિદાસે કઈ કૃતિઓ આપી? હેતુલક્ષી પ્રશ્નો ઘણા બધા છે. માહિતી સભર ચેપ્ટર છે. પુષ્કળ માહિતી આપણે સમજી અને યાદ રાખવાની થશે. તો કાલિદાસની કૃતિઓમાં અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂતમ, ઋતુસંહારમ નામની બેનમૂન કૃતિઓની રચના થઈ કાલિદાસ દ્વારા. આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી. બાણભટ્ટની બે કૃતિઓ, હર્ષચરિત અને કાદંબરી. ભવભૂતિ રચિત ઉત્તરરામચરિત, ભારવી રચિત કિરાતાર્જુનીયમ, વિશાખા દત્ત રચિત મુદ્રા રાક્ષસ, શુદ્રક રચિત મુચ્છકટિકમ અને દંડી રચિત દશકુમાર ચરિત. તો આટલી કૃતિઓ સર્જકોના નામ સાથે આપણે ગુપ્ત યુગના સંદર્ભમાં યાદ રાખવાની થાય છે. આ જે કૃતિઓ રચાઈ કે નાટકો, કાવ્યો, તેનું વિષય વસ્તુ શું હતું? એમાં કયા વિષયો હતા? તો રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપક કે પછી હાસ્ય પ્રસંગ, તત્વજ્ઞાન, એ આ કૃતિઓ કે ગ્રંથોનો મુખ્ય વિષય હતો. એટલે સંસ્કૃતમાં ગુપ્ત યુગમાં જે કૃતિઓ રચાઈ એ વિશ્વ પ્રસિદ્ધ બની છે અને એ સર્જકો પણ વિશ્વ પ્રસિદ્ધ નામના મેળવી છે. માટે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય છે. કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, પ્રાચીન યુગમાં ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. પ્રાચીન યુગમાં પણ ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય. મિત્રો, આપણી માતૃભાષા છે ગુજરાતી, એટલે ઘણી બધી બાબતો આપણા મગજમાં પડેલી છે ગુજરાતી સાહિત્યની. ધોરણ 1 થી 10 સુધી આપણે ખૂબ જ સમૃદ્ધ ગુજરાતી સાહિત્યનો પૂર્ણ અભ્યાસ કર્યો છે. તો પ્રાચીન યુગથી
જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. ગદ્યની રચના પછીથી થઈ. જે પ્રાચીન યુગમાં જૂની ગુજરાતી હતી તેમાં પદ્ય સાહિત્ય ખૂબ વૈવિધ્યસભર હતું. સમય જતાં ગુજરાતી ભાષાનો વિકાસ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો હતો. એટલે એક હેતુલક્ષી પ્રશ્ન તરીકે આપણે યાદ રાખવાનું કે ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ કોનાથી થયો તો નરસિંહ મહેતા. આદ્ય કવિ અને ભક્તિ માર્ગના સર્જક. મીરાબાઈએ પદોની રચના કરી. અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાન, પ્રીતમના પદો અને દયારામની ગરબીઓ ખૂબ સમૃદ્ધ સાહિત્ય છે. તો આ બધા પદ્ય સાહિત્ય પ્રકાર જેનાથી મધ્યયુગનું પદ્ય સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. પ્રાચીન જે જૂની ગુજરાતી સાહિત્યની રચનાઓ છે એનો પાયો હતો. અર્વાચીન યુગમાં ઉમાશંકર જોશી, નાનાલાલ, સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું એ પછીના સમયમાં. અને કાળક્રમે ગદ્ય સાહિત્યની પણ રચના શરૂ થયેલી. તો અર્વાચીન સમયમાં ગદ્યનું ખેડાણ, જેમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાળા, મૈપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ગુજરાતી ગદ્ય સાહિત્યનું ખૂબ જ જાણીતું નામ એટલે ગોવર્ધનરામ ત્રિપાઠી, જેમણે ગુજરાતી સાહિત્યને સૌ પ્રથમ મહાનવલકથા આપી, સરસ્વતી ચંદ્ર. પન્નાલાલ પટેલ વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. એટલે ગુજરાતી ભાષામાં જૂની ગુજરાતી એટલે પ્રાચીન, મધ્યયુગ, અર્વાચીન યુગ, જેમાં ઘણા બધા ગદ્ય અને પદ્ય સાહિત્ય સ્વરૂપોની રચના થઈ છે અને એ સર્જકોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે, વૈવિધ્યપૂર્ણ બનાવ્યું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 પ્રાચીન યુગની જ વાત છે. પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય. મિત્રો, પ્રકરણ 1 થી આપણે દ્રવિડિયન સંસ્કૃતિનો પરિચય મેળવ્યો હતો. ત્યારે વાત થઈ હતી કે દ્રવિડ કુળની ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તો તમિલ ભાષા અને એનું સાહિત્ય જે પ્રાચીન યુગમાં પણ સર્જન થયેલું. એટલે દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા કઈ તો તમિલ. જોઈએ તો પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ 4 ભાષાઓ, જેમાં દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયેલું. 4 ભાષાઓમાં, જેમાં સૌથી જૂની ભાષા એ તમિલ ભાષા છે કે જે તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું. ઈસવીસનના પ્રારંભના સમયમાં એટલે કે 2000 વર્ષ પ્રાચીન ગણી શકાય. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થયેલી, જેને સંગમ સાહિત્ય કહેવાય. તમિલ ભાષામાં જે પ્રાચીન સાહિત્ય રચાયું એમાં એ સમયની પ્રચલિત પરંપરા મુજબ સંગમ સાહિત્યની રચના થયેલી. એ સંગમોના આશ્રય એટલે કે એના આધારે અનેક સંતો અને કવિઓને પોતાની કૃતિઓ રચી, જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. જે કૃતિઓ રચવામાં આવતી એ સંગમ સાહિત્યમાં મૂકવામાં આવી.
જેમાં રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ એટલે પ્રણય પ્રસંગો વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. તો એ જે સંગમ સાહિત્ય હતું એના પ્રખ્યાત ગ્રંથ, અહીંયા આપણે 3 નામ યાદ રાખવાના છે. એતુથોકઈ. એતુથોકઈ એટલે 8 કાવ્યોનું સંકલન. સર્જકો જે કૃતિઓ રચે એને સંગમ સાહિત્યમાં મૂકવામાં આવતી. એટલે 8 કાવ્યોનું સંકલન એટલે એતુથોકઈ. તમિલ સાહિત્યનો વ્યાકરણ ગ્રંથ એટલે તોલ્કાપિયમ. અને 10 ગીતોનો સંગ્રહ એટલે પથ્થુપાતુ. આ 3 કૃતિ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. એ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથ. કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી. કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના આપી, જેમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન છે. જેમાં આગળ આપણે વાત કરી હતી ને કે આપણું ધર્મ પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા દાર્શનિક પ્રશ્નોનું વિવેચન છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ પ્રમાણે શિલ્પયતિકારમ અને મણિમેખલાઈ એ પણ તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથ છે. 2 કૃતિ બીજી, શિલ્પયતિકારમ અને મણિમેખલાઈ, પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથ. તો આ એક બીજો આપણે પ્રાચીન ભારતીય સાહિત્યનો બીજો ટુકડો, એક બીજો પ્રશ્ન સમજ્યા. 3 માર્ક્સમાં પરીક્ષામાં આવે છે, એટલે એ રીતે આપણે એની કૃતિઓ અને એના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના થાય છે. હવે મિત્રો પ્રશ્ન નંબર 9, અહીંથી મધ્યયુગના સાહિત્યની શરૂઆત થશે. પ્રાચીન સાહિત્યના આપણે અત્યાર સુધી 8 પ્રશ્નો સમજ્યા અને એની ચર્ચા કરી. હવે અહીંથી મધ્યયુગના જુદા જુદા વિભાગો અને સાહિત્યની આપણે ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 9માં મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. મધ્યયુગના સંસ્કૃતમાં 4-5 મુદ્દા આપણે ધ્યાનથી સમજવાના છે. ફક્ત 2 જ ગુણમાં પ્રશ્ન આવે. તો મધ્યયુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવે કથાસરિત સાગર અને કલ્હણે રાજતરંગિણી નામના મહાન ગ્રંથોની રચના કરી. સોમદેવ કથાસરિત સાગર અને કલ્હણની રચના રાજતરંગિણી. રાજતરંગિણી જે કાશ્મીરના ઇતિહાસને આલેખતો ઘણો જ મહત્વનો ગ્રંથ છે, જેમાં કાશ્મીરના ઇતિહાસનું વર્ણન છે. એટલે એ કૃતિ જે સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે. જે કલ્હણની રચના છે રાજતરંગિણી, એમાં કાશ્મીરના ઇતિહાસનું વર્ણન છે, એટલે એ સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે. ત્યાર પછી જોઈએ તો કવિ જયદેવે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી. જયદેવનું ગીત ગોવિંદ. આ કાવ્ય સંગ્રહ એ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે. મિત્રો, જ્યારે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય ત્યારે પાઠ્યપુસ્તક પ્રમાણેના વિધાનોનું બહુ જ મહત્વ છે. એક શબ્દ બદલાય ને એટલે જવાબ બદલાઈ જાય. એટલે હેતુલક્ષી પ્રશ્નોમાં ખાસ આપણે આ કૃતિઓ, એના સર્જકોના નામ, કઈ ભાષામાં છે, એ ખૂબ જ સમજીને યાદ રાખવાનું થશે. દક્ષિણ ભારતમાં શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી. શંકરાચાર્યનું ભાષ્ય દક્ષિણ ભારતમાં. એટલે આ બધી જે કૃતિઓ હતી એ મધ્યયુગના સંસ્કૃત સાહિત્યના સંદર્ભમાં આપણે સમજવાની. ત્યાર પછી જોઈએ
તો પ્રશ્ન નંબર 10, મધ્યકાલીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. જેમ અગાઉ હમણાં જ આજના વિડીયો તાસમાં આપણે વાત કરી પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય, એમ હવે આ મધ્યયુગના તમિલ સાહિત્યના સંદર્ભમાં સમજીએ. તો મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયેલું. જેમ કે કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર હતી. કન્નડ ભાષામાં, તમિલ ભાષામાં તો ઘણું સમૃદ્ધ સાહિત્ય હતું જ, પણ કન્નડ ભાષા જે હતી દ્રવિડ કુળની, એમાં જે સાહિત્ય રચાયું હતું એ જૈન ધર્મની ગાઢ અસરની છે. જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીર્થકરોના જીવન આધારિત આદિ પુરાણ ગ્રંથ રચ્યો. 24 તીર્થંકર છે જૈનોના, એમાં આદિ પુરાણ એટલે ભગવાન આદિનાથ, એમના જીવન પ્રસંગો છે આ કૃતિમાં, જેની રચના કવિ પંપાએ કરી. બીજા સર્જક છે કવિ પોન્ના. પોન્નાએ 16મા જૈન તીર્થકર શાંતિનાથના જીવન પર શાંતિ પુરાણ નામનો ગ્રંથ તૈયાર કર્યો. ભગવાન શાંતિનાથ કહીએ છીએ આપણે, એટલે કવિ પોન્નાની રચના શાંતિ પુરાણ. ત્રીજા સર્જક છે કવિ રન્ના. અજિતનાથ પુરાણ અને ગદાયુદ્ધ નામના ગ્રંથો રચ્યા. તો મિત્રો, આ 3 સર્જકો જે પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે, પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ ગણાય છે. કવિ પંપા, પોન્ના અને રન્ના. ત્યાર પછી કવિ કંબલ. મધ્યયુગમાં કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. અગાઉ આપણે પ્રાચીન ભારતીય સાહિત્યમાં રામાયણ અને મહાભારત વિશેના પ્રશ્નને સમજ્યા હતા. મિત્રો, રામાયણ અને મહાભારત એવા મહાકાવ્યો છે કે જેનું અનુવાદ અને એની રચના અન્ય ભાષાઓમાં પણ થયેલી છે. આપણે યાદ રાખીશું કે તમિલ ભાષામાં રામાયણની રચના કોણે કરી? તો કવિ કંબલે. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં પણ સાહિત્ય રચવાની શરૂઆત થઈ હતી. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ દ્રવિડ કુળની 4 ભાષાઓમાં સાહિત્ય રચાયેલું. તો મિત્રો, આ પ્રમાણે આજના વિડીયોમાં આપણે પ્રાચીન ગુજરાતી સાહિત્ય, પ્રાચીન તમિલ સાહિત્ય, ગુપ્ત યુગનું સંસ્કૃત અને મધ્યયુગ સંસ્કૃત, મધ્યયુગનું તમિલ, એટલા પ્રશ્નોને સમજ્યા. એ પ્રશ્નો સમજ્યા પછી તમારે એને સારા અક્ષરે નોટબુકમાં લખવાના છે અને એને તૈયાર કરવાના છે. અસ્તુ, પ્રણામ.